શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 42 શ્રીપાદ પ્રભુની પીઠિકાપુરમથી વિદાય. શ્રીપાદ પ્રભુના માતા પિતા બાપન નાર્યુલુને દિવ્ય દર્શન. આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી ખોવાયેલા સંતાનો પાછા મળે છે. બપોરના ભોજન પછી શ્રી ભાસ્કર પંડિત બોલ્યા, શ્રીપાદ પ્રભુએ શુદ્રના ઘેર ભક્તોને દત્ત દીક્ષા આપી. દીક્ષા વિધિમાં કરવામાં આવતી પૂજા અર્ચના અને નિયમોનું પાલન કર્યા વગર જ ફક્ત હાથમાં દોરો બાંધી દીક્ષાર્થીઓને ભજન કરવા કહ્યું. શ્રીપાદ પ્રભુએ દીક્ષાર્થીઓને કહ્યું હતું કે તેઓ પોતે જ દત્તાત્રેય ભગવાન છે અને તેમના સ્મરણ માત્રથી જ ભક્તોની પીડા અને કષ્ટનું નિવારણ થશે. આ દીક્ષા વિધિમાં શસ્ત્રની અવગણના થઈ છે તેમ કોઈએ માનવું નહીં, તેમ શ્રીપાદ પ્રભુએ ભક્તોને ખાસ કહ્યું હતું. પરંતુ પીઠિકાપુરમના કેટલાક બ્રાહ્મણોએ ભેગા થઈ તે સમયના પીઠાધીશ શંકરાચાર્યને આ વિશે માહિતી ફરિયાદના સ્વરૂપમાં આપી. તદુપરાંત શ્રી બાપન નાર્યુલુ અને અપ્પલરાજ શર્માને બ્રાહ્મણ કુળમાંથી બહિષ્કૃત કરવા તેમનું સૂચન બ્રાહ્મણોએ શંકરાચાર્યને કર્યું હતું. તે સમયે શ્રીપાદ સ્વામી ધ્યાનસ્થ હોવાથી તે ચર્ચાનો અંત ત્યાં જ આવ્યો. શ્રી શંકરાચાર્યની અનુમતિ સિવાય આધ્યાત્મિક મુદ્દે કોઈ પણ ફેરફાર સ્વીકાર્ય નહીં બને તેવો ઠરાવ પરિષદમાં પસાર થયો. તે સંદર્ભમાં 16 વર્ષના કિશોરે પોતાને દત્ત ભગવાનનો અવતાર જાહેર કરવો એટલે દેવદ્રોહ છે તેવો મત અનેક બ્રાહ્મણોએ વ્યક્ત કર્યો. કેટલાક બ્રાહ્મણોના મનમાં કપટ હોવા છતાં ઉપર છલ્લી સહાનુભૂતિ પ્રકટ કરવા તેઓ બાપન નાર્યુલુના ઘેર આવ્યા. બાપન નાર્યુલુએ કહ્યું કે શ્રીપાદ પ્રભુ તેમના તેજ દ્વારા અમને પણ દીપાવે છે. તે મહાપ્રભુ શ્રીપાદ શ્રી વલ્લભ બાળક સ્વરૂપે અમારા ઘરમાં રમ્યા, ઉછેર પામ્યા અને અમને દિવ્ય આનંદનો લાભ કરાવ્યો. અમારા નેત્રોની જ્યોતિ તરીકે ચમકે છે. તેમના નયન મનોહારી દિવ્ય દર્શનથી અમે ભાવ વિભોર થયા છે. અમે કેટલા ભાગ્યશાળી છીએ તેની કોઈ ગણતરી જ નથી. બાપન નાર્યુલુનું આવું વક્તવ્ય સાંભળી બનાવટી સહાનુભૂતિ દર્શાવવા આવેલા બ્રાહ્મણો એક પણ શબ્દ ન બોલતા પાછા જતા રહ્યા. તેમના મનમાંથી દ્વેષભાવ જતો રહ્યો હતો. થોડા સમયમાં શ્રીપાદ પ્રભુ પોતાના ઘેર પાછા આવ્યા. સુમતી મહારાણી, અપ્પલરાજ શર્મા, તેમની બહેનો અને ભાઈઓ બધા અત્યંત આનંદમાં હતા. શ્રી અપ્પલરાજ શર્માએ કહ્યું કે શ્રીપાદ માટે પહેલાં અમને ખૂબ જ ચિંતા થતી હતી, પરંતુ હવે અમારા મન પરનો બોજો એકદમ ઓછો થઈ ગયો છે. અમે સ્મરણ કરતાની સાથે જ તેઓ અમારા મનઃચક્ષુ સામે પ્રગટ થાય છે. અમે જેની માંગણી કરીએ તે વસ્તુઓ તેઓ સ્થળ રૂપમાં આવી વાર્તાલાપ કરી અમને આપી જાય છે. શ્રી દત્તાત્રેય ભગવાનના જનની અને જનક થવાનું દુર્લભ ભાગ્ય અમને સાંપડ્યું, તેથી અમે ધન્ય થઈ ગયા. હવે અમને નિરંતર આનંદની પ્રાપ્તિ થઈ છે. આવા પ્રેમથી ટપકતા શબ્દો બોલીને તેમની આંખોમાંથી પ્રેમાશ્રુઓ ટપકવા લાગ્યા, જે તેમણે ખેસથી લૂછ્યા. આવેલા બ્રાહ્મણોને મનમાં જે કલ્પના હતી તેના કરતાં અહીં પરિસ્થિતિ એકદમ ભિન્ન હતી. વેંકટપ્પૈયા શ્રેષ્ઠી બ્રાહ્મણોને સંબોધીને બોલ્યા, હે વિપ્રગણ, અત્યારે તો આપણે થોડી જ ક્ષણો શ્રીપાદ પ્રભુ સાથે ગાળીએ છીએ, પરંતુ હવે પછી તેઓ હંમેશા આપણા મનઃચક્ષુ સામે રહેવાના છે. તદુપરાંત સ્થૂળ સ્વરૂપે દર્શન આપી અમારા ઘેર જ કાયમના નિવાસ કરવાના છે. તે પછી નરસિંહ વર્માએ બ્રાહ્મણોને કહ્યું કે શ્રીપાદ પ્રભુએ અમારી આંખો પરથી માયાનો પડદો દૂર કર્યો. નિત્ય વિનોદ, દિવ્ય વિનોદ કરનાર મહાપ્રભુ શ્રીપાદ શ્રી વલ્લભના રૂપમાં અમારી સાથે ઉત્કટ હાસ્ય કરતા અમારી આજુબાજુમાં જ વિદ્યમાન રહેશે. પહેલાં કરતાં પણ વધુ ઉત્કટ ભાવથી તેઓ અમને સ્થૂળ રૂપમાં દર્શન આપશે.
શ્રીપાદ પ્રભુના આ સત્ય સ્વરૂપની કલ્પના કુક્કુટેશ્વર પરિસરમાં રહેતા દત્ત ભક્ત સંન્યાસીને આવી. તેમનું હૃદય હચમચી ગયું. શ્રીપાદ પ્રભુ સ્વયં સાક્ષાત દત્તાત્રેય ભગવાન છે તેમ સૂચવીને તેઓ ધ્યાનસ્થ થયા. શ્રીપાદ પ્રભુ એ કોઈ નિરાળું દૈવત ના હોય અને તેમનું ઉપાસ્ય દૈવત દત્તાત્રેય ભગવાન જ છે તે વાત તેમણે દ્રઢતાથી સમજાવી. શ્રીપાદ પ્રભુનો વિરોધ કરનાર કેટલાક બ્રાહ્મણો પીઠિકાપુરમમાં હતા. તેમના મનમાં એક જ પ્રશ્ન ઘુમરાયા કરતો હતો કે શું સાચે જ દત્તાત્રેય શ્રીપાદ શ્રી વલ્લભના સ્વરૂપમાં અવતર્યા છે? જો આ વાત સત્ય હોય તો આપણે તેમને ત્રાસ આપવાનું કાર્ય મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય હશે. દત્તાત્રેય ભગવાનનો સ્વભાવ ખૂબ જ વિરલ છે. તેઓ પોતે ત્રાસ સહન કરવા છતાંય અનન્ય ભાવથી શરણે આવેલા ભક્તોનો ઉદ્ધાર કરે છે. આ તેમનો સ્વભાવ વિશેષ છે. પીઠિકાપુરમના અનેક બ્રાહ્મણોએ શ્રીપાદ પ્રભુને બ્રહ્મરથમાં બિરાજમાન કરાવીને શોભાયાત્રા કાઢી હતી. મોટી ધન રાશિ પણ દક્ષિણાના સ્વરૂપમાં અર્પણ કરી હતી. દત્ત દીક્ષા આપનાર સંન્યાસી કેવળ ગુરુ દક્ષિણા મળે તે માટે દીક્ષા આપતા હતા. દીક્ષા આપવાનું તેમને માટે એક ધન ઉપાર્જન કરવાનું સાધન જ હતું. દીક્ષા આપેલા સાધકની ઈચ્છા આકાંક્ષા પૂરી ન થાય તો સંન્યાસી તેમને કહેતા કે તેમનામાં નિષ્ઠાનો અભાવ છે. આમ કહી તેઓ છૂટી પડતા. જો કોઈની ઈચ્છા આકાંક્ષા પૂર્ણ થાય તો તે દત્ત દીક્ષાનું ફળ છે તેમ તેઓ સર્વને કહેતા ફરતા. તે સંન્યાસીને હંમેશા શ્રીપાદ પ્રભુ વિશે બીક રહેતી. તેમને લાગતું કે શ્રીપાદ પ્રભુ પોતાની દિવ્ય શક્તિથી સંન્યાસીની સત્ય પરિસ્થિતિ લોકો સમક્ષ જાહેર કરશે. તે સમયે કુક્કુટેશ્વર મંદિરમાં એક વૃદ્ધ બ્રાહ્મણ આવ્યો. તેનું નામ નરસિંહ હતું અને ગોત્ર કાશ્યપ. તે મહારાષ્ટ્રના દૂરના વિસ્તારમાંથી આવ્યો હતો. તેણે કુક્કુટેશ્વરના દર્શન ભારે શ્રદ્ધાથી કર્યા. તે પછી તેણે સ્વયંભૂ દત્તાત્રેયના પણ દર્શન કર્યા. ત્યાં તેણે સાંભળ્યું કે ત્યાં દત્ત દીક્ષા આપવામાં આવે છે. દીક્ષા આપનાર પરમહંસ પરિવ્રાજકાચાર્ય પાસે તે વૃદ્ધ બ્રાહ્મણ ગયો. તે બ્રાહ્મણે સંન્યાસી મહારાજને અતિ ભાવથી નમસ્કાર કર્યા અને ગુરુ દક્ષિણા રૂપે પોતે લાવેલા નાણાં અર્પણ કર્યા. દક્ષિણા જોઈ સંન્યાસીને આનંદ થયો. દીક્ષા લેવા માટે તેમણે બ્રાહ્મણને 2 હાથનો ખોબો આગળ ધરવા કહ્યું. બ્રાહ્મણના ખોબામાં કમંડલુમાંથી પવિત્ર જલ રેડવા માટે સંન્યાસીએ કમંડલું પોતાના હાથમાં ઊંચું કર્યું. સંન્યાસીએ કમંડલુમાંથી પવિત્ર જળ તે બ્રાહ્મણના ખોબામાં રેડ્યું. પરંતુ આશ્ચર્ય એ થયું કે જળ સાથે એક ઝેરી વીંછી પણ કમંડલુમાંથી ખોબામાં પડ્યો. તે બ્રાહ્મણનો કંઠ સુકાઈ ગયો. સંન્યાસીએ હાથમાંનું પાણી પી જવા માટે કહ્યું અને બોલ્યા, આહાહા, તે અનેક વર્ષથી કરેલી તપશ્ચર્યાનું ફળ મને અર્પણ કર્યું. તત્ક્ષણ વીંછીના ડંખથી તે બ્રાહ્મણ મોટી ચીસ પાડી ઉઠ્યો. મંદિરમાં ઉપસ્થિત બ્રાહ્મણો પૈકી કેટલાકને વીંછીનું ઝેર ઉતારવાના મંત્રો આવડતા હતા. તેમણે તે મંત્રોચ્ચાર શરૂ કર્યો, પરંતુ બ્રાહ્મણનો દાહ ઓછો ન થયો. તે સમયે તે સંન્યાસી મંદિરના એક ખૂણામાં છુપાઈ ગયો. વૃશ્ચિક દંશનો દાહ ઓછો થવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. કુક્કુટેશ્વર ઉપર અભિષેક કરવામાં આવ્યો. સ્વયંભૂ દત્તાત્રેયને વિશેષ કર્પૂર આરતી કરવામાં આવી, પરંતુ કશું કારગત ન નીવડ્યું. વૃદ્ધ બ્રાહ્મણ મૂર્છિત અવસ્થામાં પડ્યો હતો. તેના મોંમાંથી ફેણ નીકળતું હતું. ફેણ જોઈને કેટલાકના મનમાં શંકા ગઈ કે વીંછીને બદલે બ્રાહ્મણને કદાચ સાપ કરડ્યો હોય. પરંતુ કેટલાક વિપ્રોએ નજરે જોયું હતું કે કમંડલુમાંથી વીંછી જ હાથમાં પડ્યો હતો. બ્રાહ્મણનો દાહ ઓછો થવા દરેક કોઈને કોઈ પ્રયાસ કરતા હતા, પરંતુ દાહ ઓછો થતો ન હતો. આ બધા માટે સંન્યાસી જ કારણભૂત છે તેમ બધાને લાગ્યું. બ્રાહ્મણથી વેદના સહન ન થતાં તે જમીન પર આળોટવા લાગ્યો.
પછી તે મૂર્છિત થયો. થોડા સમય પછી બ્રાહ્મણ ભાનમાં આવ્યો, પરંતુ તેના પેટમાં અસહ્ય વેદના થતી હતી. તેને હેડકીઓ શરૂ થઈ. તે જ અરસામાં એક ખેડૂત ત્યાં આવ્યો. તે ખેડૂતે કહ્યું કે અમારા ખેડૂતો પૈકી વ્યંકટ્યા નામના એક પ્રતિષ્ઠિત ખેડૂતે શ્રીપાદ પ્રભુ દ્વારા અપાયેલા અભિમંત્રિત ચોખા મોકલાવ્યા છે. તે શ્રીપાદ પ્રભુનું સ્મરણ કરી તે બ્રાહ્મણે ખૂબ જ શ્રદ્ધાભાવથી તે ચોખા હાથમાં લઈ માથે ધારણ કર્યા. આશ્ચર્ય એ થયું કે થોડી જ ક્ષણોમાં બ્રાહ્મણની વેદના શમી ગઈ અને તે પૂર્વવત સ્વસ્થ થયો. આ આશ્ચર્યકારક બનાવથી લોકોનો સંન્યાસી પરનો વિશ્વાસ ઉઠી ગયો. સર્વ દીક્ષિત સાધકોએ સંન્યાસીને આપેલી દક્ષિણા પાછી લઈ લીધી અને તેને પીઠિકાપુરમમાંથી હાંકી કાઢ્યો. સંન્યાસી પાસેથી પાછી મેળવેલી દક્ષિણાનું શું કરવું તે વિશે સાધકોએ શ્રી બાપન્નાર્યુલુનું માર્ગદર્શન મેળવ્યું. શ્રી બાપન્નાર્યુલુએ કહ્યું કે તે દ્રવ્યથી અન્ન સામગ્રી ખરીદી કરી સર્વને અન્નદાન કરવું. અન્નદાનથી દત્ત ભગવાન પ્રસન્ન થશે. તે પછી જુદી દત્ત દીક્ષાની જરૂર જ નહીં ઊભી થાય. શ્રી બાપન્નાર્યુલુના સૂચન અનુસાર એક મોટો મંડપ કુક્કુટેશ્વરના પ્રાંગણમાં ઊભો કરવામાં આવ્યો. ત્યાં મોટા પાયે અન્નદાન કરવામાં આવ્યું. ભોજન પછી દિગંબરા દિગંબરા શ્રીપાદ શ્રીવલ્લભ દિગંબરા આ દિવ્ય નામના જયઘોષથી ભક્તો દ્વારા સમગ્ર વિસ્તાર ગાજી ઉઠ્યો. આ દિવ્ય મહામંત્રથી સમગ્ર વિશ્વ વ્યાપીને જ રહેશે તેવી ભવિષ્યવાણી શ્રીપાદ પ્રભુએ તે પૂર્વે જ કરી હતી. અધ્યાય 42 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રપથ્યે. શ્રીપાદ શ્રીવલ્લભનો જય જયકાર હો.